તો પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કે જેઓ પાકિસ્તાનના બચાવમાં સફાઈ આપતા દેખાયા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ લલકાર આપી રહ્યા હતા કે લાચારી અનુભવી રહ્યા હતા, તે જ અંગે પર અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરીએ. ગેસ્ટ પેનલ આપણી સાથે છે. બીજેપી નેતા કિશનસિંહ સોલંકી આપણી સાથે છે, સાથે જ વડોદરાથી કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવત છે અને સામાજિક કાર્યકર પ્રકાશ કપડિયા આપણી સાથે છે. આપ ત્રણેયનું સ્વાગત. શરૂઆત કિશનસિંહ આપનાથી કરીએ છીએ. કિશનસિંહ, જે આપે અત્યારે સાંભળ્યું, આજે ઇમરાન ખાન અત્યારે ડાઈ વાતો કરી રહ્યા હતા, શું લાગે છે આ જે તેઓનો સૂર હતો એ ભારત માટે લલચાર હતો કે પાકિસ્તાન માટેની લાચારી? See, it's a shameful statement from the playboy type leader from Pakistan who become a prime minister. Actually, આર્મીના હાથે રમતી આ કઠપૂતળીએ પોતાના મોઢા ઉપર ચિંતાના જે ભાવો છે એ દુનિયા સમક્ષ એને બતાવ્યા છે. આજે એ ઇડિયટને એટલી પણ ખબર નથી કે તમે દહેશતગર્દીની વાત કરો છો. દહેશતગર્દી તમે દુનિયામાં ફેલાઈ રાખેલી છે. ત્રાસવાદના જન્મદાતા તમે છો. અને જો આ કોઈ પાકિસ્તાની દર્શક આપના માધ્યમથી સાંભળતો હોય તો સાંભળી લે, ત્રાસવાદનું જન્મસ્થળ પાકિસ્તાન છે. તમે લોકો કાશ્મીર, તમે કહો છો કે અમે વાત કરવા માંગીએ છીએ ને હિન્દુસ્તાન એમ કહે છે, कंडीशन મૂકે છે કે पहले दहशतगर्दी की बात करते हैं. आप लोग कहते हो कि पहले कश्मीर की बात करते हैं, बाद में बात करते हैं. आप लोग कश्मीर को हमेशा बीच में लाते हो. कौन से कश्मीर की आप बात कर रहे हो? जो आप लोगों ने ले लिया है वो कश्मीर की. आप बलोच प्रजा के साथ क्या कर रहे हो? बलूचिस्तान में आपका क्या हो रहा है? पूरी दुनिया देख रही है बलूचिस्तान में आप क्या अत्याचार कर रहे हो. आपके वेस्ट फ्रंटियर प्रांत में क्या हो रहा है? आप अफगानिस्तान में क्या कर रहे हो? ईरान आपके ऊपर क्या कह रहा है? ओसामा बिन लादेन कहां से पकड़ा गया? हाफिज सईद कहां है? मसूद अजहर कहां है? इन सवालों के जवाब देने की बजाय आप हिंदुस्तान को बोल रहे हो और आप ये शब्द इस्तेमाल कर रहे हो. आपकी औकात है रिटेलिएशन की? आप टॉयलेट में चले जाओगे या तो कब्रिस्तान में चले जाओगे इंस्टेड ऑफ यूजिंग वो रिटेलिएशन. आपकी रिटेलिएशन की ना तो औकात है ना ताकत है. गलती से आपके पास न्यूक्लियर वेपन्स आए हैं, उसका मतलब ये बिल्कुल मत समझना कि हिंदुस्तान बैठा रहेगा. हिंदुस्तान आपको जवाब देगा, आपके घर में घुसकर जवाब देगा. हिंदुस्तान किसी से डरता भी नहीं है और ना ही हिंदुस्तान को आपकी कोई सिफारिश की या सलाह की जरूरत है. हम शांति अमन प्रिय पसंद लोग हैं. हिंदुस्तान અત્યાર સુધી ક્યારે કોઈના પર એટેક કર્યાનો હિન્દુસ્તાનનો દાખલો નથી. તમે લોકો બે વખત થપડાક કહી ચૂક્યા છો, છતાં સુધરતા નથી. મિસ્ટર ઇમરાન ખાન, તમારા બોલવાના શબ્દો, તમારા ચિંતાના હાવભાવ ઘણું બધું કહી જાય છે. પહેલા જે લોકોએ કર્યું છે એની વાત કરો. તમે લોકો પીઓકેમાં શું કરી રહ્યા છો એની વાત કરો. તમે ચાઇનાને કયું કાશ્મીર પધરાવી દીધું છે એની વાત કરો. તમે બલુચી પ્રજાની વાત કરો. તમે વેસ્ટ ફ્રન્ટિયરની વાત કરો. તમે અફઘાનિસ્તાન અને ઈરાનમાં શું કરી રહ્યા છો એની વાત કરો. હિન્દુસ્તાનની ચિંતા કરવા માટે અહીંયા બેઠા છે અને હિન્દુસ્તાની નેતાગીરીને તમે કહો છો. ઇલેક્શન આવે છે, હિન્દુસ્તાનનો એક નાગરિક આ દેશની સેનાની પાછળ છે અને આ દેશની સેનાને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. એમને છૂટો દોર અપાઈ ગયો છે. સમય સ્થળ એ લોકો નક્કી કરશે ક્યારે અને ક્યાં ઘૂસવું. એટલે તમારે નક્કી એ કરો કે તમારે દુનિયા નકશામાં રહેવું છે કે કેમ. તમારે પાકિસ્તાનનો વિકાસ થવા દેવો છે કે નહીં, પાકિસ્તાનનું ભલું થવા દેવું છે કે નહીં. બાકી તમારા આર્મીના આકાઓ કાશ્મીરના નામે પોતાની દુકાનો જે ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ પણ ભારતીય નેતાગીરી અને ભારતીય સેના ત્યાં બંધ કરાવશે. ટાઈમ તમારો હવે આવી રહ્યો છે. તમારા ત્યાં નઈ સોચની તમે જે વાત કરતા હતા ને, નઈ સોચ તમારી તો હમણાંથી ચાલુ થઈ છે. હિન્દુસ્તાન આજથી 5 વર્ષ પહેલા નવી સોચ સાથે જાગી ગયું છે અને એનો જ તમને જવાબ મળી રહ્યો છે. તમારા ઘરમાં ઘૂસીને જવાબ મળી રહ્યો છે. એટલે મિસ્ટર ઇમરાન ખાન, બી કેરફુલ. એક પણ શબ્દ બોલતા પહેલા હિન્દુસ્તાન કે કાશ્મીર માટે. બિલકુલ. આપણી સાથે ઘણા બધા ગેસ્ટ પેનલ છે, તે સાથે પણ વાત કરીશું. નરેન્દ્રભાઈ પણ બરોડાથી જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપ ઇમરાન ખાનના સ્ટેટમેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ વાત એ છે કે ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને આ હુમલાની બાબતમાં સ્પષ્ટતા કરવાની વાત કરી અને એક નિવેદન જાહેર કર્યું. એમાં એની બોડી લેંગ્વેજની વાત કરીએ તો ચોક્કસથી આ બાબતે જવાબ આપી રહ્યા હતા. એક વસ્તુ નક્કી છે કે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન કે બધા જ ટેરરિસ્ટો ત્યાં રહે છે, એ વાસ્તવિકતા છે. હું આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની જેમ નહીં કહી શકું. એમને ભાષણ આપ્યું વોટ એકચ્યુઅલી કરવાનું છે, કારણ કે એક પ્રધાનમંત્રી પાકિસ્તાનનો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને વાત સ્પષ્ટ માગતો હોય કે તમારા જે હુમલા થયા છે એના પુરાવાઓ સોંપો. કારણ કે ઇન્ટરનેશનલ રાજનીતિના, આંતરરાષ્ટ્રીય રાજનીતિના અને પોલિસીના ભાગરૂપે, વિદેશ નીતિના ભાગરૂપે જ્યારે સામેનો વડાપ્રધાન આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમારી પાસે પુરાવા માગતો હોય,
એ સમયે સરકારે એટલે ભારતની સરકારે શું કરવું એ પહેલા જવાબ આપવો પડશે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાસે એવી આશા રાખી ગયો હતો કે વિદેશી રાજનીતિના ભાગરૂપે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું તો કેવી રીતે કરવું. તમે ખાલી કહો છો કે સમય નક્કી કરવાનો ને સ્થળ નક્કી કરો. કયો સમય અને કયો સ્થળની વાત કરો? બોર્ડર પર છે, તમારે યુદ્ધ કરવાનું છે તો યુદ્ધની વાત કરો. તમે શું કરવા માંગો છો સ્પષ્ટ નથી. પાકિસ્તાન જે પ્રકારે તમારા પર આક્ષેપ કર્યા છે, કહેવાનો મતલબ અત્યારે વાત ઇમરાન ખાનના સ્ટેટમેન્ટના જવાબ આપવાની છે. યુદ્ધ ઇઝ અ લાસ્ટ ભાઈ ઓપ્શન. દિગ્વિજયસિંહની વાત જવા દે. તમે શું કરવાના છે? દેશને જવાબ આપો. અમે જે દેશમાં કરવા શાસન જઈ રહ્યા તમારું છીએ. છે. તમે કયો શાસન યુદ્ધ કરો? કોને ભાષણ આપો છો? કોને શીખવાડો છો? તમારા શાસનમાં જ હુમલો થયો છે. તમારા શાસનમાં જ હુમલો થયો છે. તમે ચોકીદાર છો ને? તમે ચોકીદાર છો તો તમે પેલા કહો. ખાલી ભાષણો આપો છો. ખાલી ભાષણો આપો છો. ખાલી ભાષણો આપો છો. તમારે જવાબ આપવો જોઈએ કે પાકિસ્તાનનો યુદ્ધ શરૂ કરી દો. નરેન્દ્રભાઈ અત્યારે આ એકબીજાને આક્ષેપો કરવાનો સમય નથી. ના આક્ષેપો કરતો નથી. આ તો એ પ્રકારે બફાટ કરી રહ્યા છે. પ્રશ્નો વરસાવે હોય તમારા કહેવાથી. આ તમે સ્ટુડિયોમાં બેઠા બેઠા ભાષણો આપી દેશની પરિસ્થિતિ તમે સ્ટુડિયોમાં બેઠા બેઠી બફાટ કરી રહ્યા છો. ઇતિહાસ સાંભળવાની જરૂર નથી. શું થયું? 5 વર્ષનો હિસાબ લઈ લો. 5 વર્ષમાં તમે કેટલા હુમલા થયા? તમે કેટલી વખત તમે કામ કર્યું? તમે વાતો મોટી મોટી કરો છો. વાત એ છે કે પેલો વડાપ્રધાન છે. ઇન્ટરનેશનલ રાજનીતિના ભાગરૂપે કોઈ દેશ પર યુદ્ધ કરવું, તમને એ રાજનીતિ ખબર છે? આપણે શું રાષ્ટ્રીય રાજનીતિના ભાગરૂપે કેટલી તકલીફ પડે? યુદ્ધ શરૂ કરી દો ને. કોની રાહ જોઈ રહ્યા છો? ચલો પ્રકાશભાઈ પાસે જઈએ છીએ. નરેન્દ્રભાઈ મેં તમારી એક મિનિટ પ્રકાશભાઈ પણ છે. નરેન્દ્રભાઈ ક્યાં રાજકારણ શરૂ કરી દો છો? મુદ્દો તો જુઓ યાર. ક્યાં મુદ્દો છે અત્યારે એકબીજા પર બ્લેમ કરવાનો? પ્રકાશભાઈ સાથે વાત કરીએ છીએ. પ્રકાશભાઈ કઈ રીતે જોઈ રહ્યા કરીશ કે જે અત્યારે ભાજપ કોંગ્રેસ નું જે નરેન્દ્રભાઈ મારી વાત સાંભળો. ચૂપ રહેવાનું કહો. નરેન્દ્રભાઈ પ્રકાશભાઈ મારી વાત સાંભળો તમે કે આપણે કોંગ્રેસ ભાજપ મારી એક વાત સાંભળો તમે આપણે રાજનીતિના ભાગરૂપે આપણને નરેન્દ્રભાઈ પ્રકાશભાઈને સાંભળી લઈએ પછી તમને સાંભળીએ છીએ. 2 મિનિટનો સમય આપો. નરેન્દ્રભાઈ તમને સાંભળવાના છીએ. 2 મિનિટ. નરેન્દ્રભાઈ હું એક વાત કહું છું કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર રહી કે ભાજપની સરકાર રહી, જે વડાપ્રધાન પદે રહ્યું એણે હિન્દુસ્તાનની રક્ષા જ કરી છે. ઇન્દિરા ગાંધીએ પણ એ વખતે યુદ્ધ કર્યું હતું. 14 દિવસ યુદ્ધ વિરામ આવ્યું હતું. અત્યારે એવી પણ પરિસ્થિતિ છે કે આપણે ભારત દેશે ચૂપ રહેવા જેવું નથી. જે ઇમરાન ખાને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે પાકિસ્તાનના વડાપ્રધાને, એણે ભારતને લલકાર્યો છે પણ ડિફેન્સિવ મૂડમાં લલકાર્યો છે. એ પોતે ડરપોક થઈ ગયો છે પાકિસ્તાન, એવું સ્પષ્ટપણે એની બોડી લેંગ્વેજ ઉપરથી દેખાઈ રહ્યું હતું. એ વાત સાથે હું સંમત છું. પરંતુ આમાં જે એણે જે પણ કીધું છે એને અત્યારે આપણા ભારત સરકારે ઈંટ કા જવાબ પથ્થર છે, આ જે પણ આપણે છે મોટો જવાબ આપવો પડશે. કારણ કે એને લલકાર્યો છે કે હમ ચૂપ નહીં બેઠ. તો એ માટે હવે ભારતીય પ્રજાની એવી માંગ ઉઠશે કે અત્યારે આપણા વડાપ્રધાનને એવું કે એની સાથે યુદ્ધ કરીને અને પોતાની સિદ્ધિ સાબિત કરીને ભારત દેશના હિન્દુસ્તાનીઓ, ભારત દેશના નાગરિકો એની રક્ષાના હેતુથી, દેશની રક્ષાના હેતુથી, જવાનોના હિતમાં સરકારે કોઈ પણ પગલું આકરું લેવું જોઈએ જેથી પાકિસ્તાન બીજી વખત માથું ઉચકવાનું નામ ના લે અને પાકિસ્તાનના ભાગલા પડાતા હોય રણનીતિના રૂપે પેલા જે રીતે બાંગ્લાદેશ ડિવાઈડ થઈ ગયું એવી કોઈ રણનીતિ જે છે એ ભારત સરકારે ઘડવી પડશે. એ અત્યારે સમયની માંગ ઊભી થઈ છે. પ્રકાશભાઈ, આજ યુપીએ સરકારે ડોઝિયર મોકલ્યા. પીએમ ઇમરાન ખાને જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેના વિશે જ આપણી સાથે ગેસ્ટ પેનલ છે. કિશનસિંહ સોલંકી બીજેપીમાંથી, કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત વડોદરાથી જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ કપડિયા છે સામાજિક કાર્યકર, અને નિર્મલભાઈ નથવાણી કે જેઓ રાજકોટથી રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. તેઓ સાથે વાત કરીએ. નિર્મલભાઈ, ડિબેટમાં સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. ત્રણેય ગેસ્ટ પેનલ સાથે આજ મુદ્દા પર આપણે વાતચીત કરી છે. આપના તરફથી પણ એ જ જાણવા માંગીશું કે આજે રહીને 5 દિવસ બાદ કદાચ ડરી ગયું છે પાકિસ્તાન,
આ તમામ વાતોથી કદાચ સહેમી ગયું છે એવું લાગે છે? કોઈ ડર છે, કોઈ બીક છે, આ લાચારી છે કે 5 દિવસ બાદ ઇમરાન ખાને આવવું પડ્યું બહાર અને કહેવું પડ્યું કે પાકિસ્તાનનો કોઈ હાથ નથી આ હુમલામાં? નો જે હુમલો છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ દરજ્જાનો છે. અત્યાર સુધીના પ્રત્યેક આતંકવાદી હુમલા વખતે અમેરિકા પાકિસ્તાન સાથે હોવાની એક છાપ ધરાવતું હતું, હુમલાની દ્રષ્ટિએ નહીં, આંતરરાષ્ટ્રીય જોડાણની દ્રષ્ટિએ. પરંતુ આ પ્રથમ હુમલો એવો છે કે જે એક તો મોટા પાયે થયેલો હુમલો છે અને બીજું અમેરિકા ભારતના પક્ષે છે. તો હવે આંતરરાષ્ટ્રીય જે વ્યૂહાત્મક રાજકીય જોડાણ હોય એ ભારત અને અમેરિકાનું છે. અત્યાર સુધીમાં ક્યારેય અમેરિકા ભારતની તરફે નિવેદન કરતું હોય એવું જવલ્લે જ જોવા મળતું હતું. આ વખતે અમેરિકા ભારતના સમર્થનમાં ખુલીને આવ્યું છે. અમેરિકા જે રીતે ભારતના સમર્થનમાં ખુલીને આવ્યું છે એને કારણે વિશ્વના અન્ય દેશોની પણ ભારતનું સમર્થન કરવાની હિંમત વધી ગઈ છે અને વિશ્વના અગ્રણી રાષ્ટ્રો રશિયા, જર્મની, ફ્રાન્સ, આ બધા જ રાષ્ટ્રો, ત્યાં સુધી કે ચીને પણ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની સમર્થનમાં નિવેદન આપ્યું છે. આ ભારતનો એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનો કૂટનૈતિક વિજય કહી શકાય. આટલા બધા પ્રચંડ વૈશ્વિક સમર્થન, દેશના લોકોનું પ્રચંડ સમર્થન તથા વિરોધ પક્ષનું પણ પ્રચંડ સમર્થન ભારતને સાંપડી રહ્યું છે. એ જ આ હુમલાની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ગંભીરતાથી લેવાયેલી નોંધ બતાવે છે. હવે સરકાર પક્ષે નિર્ણય કરવાનો રહે છે કે સરકારે કઈ રીતે આગળ વધવું, કેમ કે રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં કોઈ પણ સરકારને આટલી મોકળાશ મળતી હોય છે. અત્યારે મોદી સરકારને આટલી મોકળાશ મળી છે, નાગરિકો, વિરોધ પક્ષો અને વિશ્વના રાષ્ટ્રો. તો હવે જો ભારત આતંકવાદની વિરુદ્ધમાં કંઈ પણ પગલું ઉઠાવવા માંગતું હોય તો એને જે લાલ જાજમ બિછાવવામાં આવી છે એના પર ચાલી અને હુમલો કે આતંકવાદનો સફાયો કરવાની આ નોબત છે. સૌથી પહેલા તો સ્થાનિક સ્તરે આતંકવાદની નાબૂદીનું અભિયાન ભારતીય સેનાએ હાથ ધર્યું હોય એવું લાગી રહ્યું છે. કાશ્મીરમાં આજે જે રીતે મેજર જનરલે નિવેદન આપ્યું કે પ્રત્યેક માતા એના આતંકવાદી પુત્રને ઘેર બોલાવી લે અને જો કોઈ બંદૂક ઉઠાવતો નજરે પડશે તો અમે એનો સફાયો કરશું. એક વખત આતંકવાદી ઘૂસ્યા પછી એના માટે બહાર નીકળવું મુશ્કેલ બની જશે. તો આવા જે કેટલાક ચોંકાવનારા નિવેદનો ભારત તરફથી આપવામાં આવ્યા એની નોંધ લેવી રહી. સામે પક્ષે ઇમરાન ખાને પાકિસ્તાનનો એ જ જરી પુરાણો રાગ આલાપ્યો છે કે અમે આતંકવાદ વિરોધી બાબતોએ વાર્તાલાપ કે વાતચીત કરવાના સમર્થનમાં છીએ. ભારત આ અંગેના પુરાવાઓ રજૂ કરે. અજમલ કસાબ વખતે ભારતે પુરાવાઓ રજૂ કર્યા હતા. ઓસામા બિન લાદેન વખતે ભારતે પુરાવા રજૂ કર્યા હતા. મસૂદ અઝહરના કિસ્સામાં ભારતે પુરાવા રજૂ કર્યા હતા. અજમલ કસાબના કિસ્સામાં તો એ કઈ શાળામાં ભણતો હતો. કિશનસિંહ છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીએ છીએ. રોકવા માંગીશ આપણે નિર્મલભાઈ. કિશનસિંહ, જે પ્રકારનું અત્યારે આપણે સાંભળી રહ્યા છે, એક તો ઇમરાન ખાનનું નિવેદન પણ આપણે સાંભળ્યું. અત્યારે થોડી વાર પહેલા જે પાકિસ્તાનના પત્રકાર જોડાયા હતા મુંગેરીલાલ, તેમને પણ વાત કંઈક તેમના નામ પ્રમાણે જ કરી છે. આ તમામ જે બધી બાબતો છે તેને લઈને પાકિસ્તાન આટલી વિશ્વ કક્ષાએ થપાટો ખાવા છતાં પણ સુધરતું નથી એવું કહી શકાય? 100%. કારણ કે માત્ર પ્રોબ્લેમ ઇઝ ધેટ આ સમજવું જોઈએ કે હમણાં નિર્મલભાઈ પરફેક્ટલી કીધું, આપણે ડોઝિયસ આપી ચૂક્યા છીએ બધાના. મુંબઈ હુમલાના પણ આપ્યા, રિપીટેડ આપ્યા, કોઈ નિર્ણય ના આવ્યો. કસાબને 3 વર્ષ થયા એમણે પોતાનો નાગરિક સ્વીકારવામાં. એટલે આ બધું તો દુનિયાએ જોયું છે. હું એક આગળ વાત કરવા માંગુ છું કે ત્યાં આર્મી જે કહે છે એ જ થાય છે. આ બધા કઠપૂતળીઓ છે. ઇમરાન ખાનના એક સ્ટેટમેન્ટથી ને પછી મુંગેલાલની વાત પર આવું. ઇમરાન ખાને શું કીધું આજે આપણે ધ્યાનથી સાંભળ્યું હોય તો, કે કાશ્મીરના યુવાનો ઉપર કેવો અત્યાચાર થઈ રહ્યો છે કે એમણે સુસાઇડ સુધી જવું પડ્યું. અમે તો પીઓકે ની વાત કરીએ છીએ, અમે તમારા ત્યાં બલુચિસ્તાનની વાત કરીએ છીએ, આખા કાશ્મીર ઉપર હક અમારો છે, તમે પચાવીને બેઠેલા છો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલા માટે કહેવાય છે. અને જે મુંગેરાલજી સમજોતા એક્સપ્રેસની વાત કરતા હતા, સમજોતા એક્સપ્રેસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. તમારા જ લોકો હતા. અને પાકિસ્તાન તો દુનિયામાં એકમાત્ર ઉદ્યોગ એવો છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી, માત્ર પાકિસ્તાનમાં છે. એ છે ત્રાસવાદનો ઉદ્યોગ. અને આખી દુનિયામાં ત્રાસવાદને કોઈ એક્સપોર્ટ કરતું સ્ટેટ હોય તો ઓફિશિયલી પાકિસ્તાન એકમાત્ર ધંધો કરે છે ત્રાસવાદનો અને એને એક્સપોર્ટ કરે છે. ઓકે કિશનસિંહ, આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. એક